રંજાંગનાઓ સાથે સદા એ બાલ લીલા હોય, કિશોર લીલા હોય, સર્વ પ્રકારની લીલાઓ. એટલે આપણે ત્યાં ગોપી પ્રેમ કી ધ્વજા जिन गोपाल कियो वश उड़ धरी श्याम भुजा. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી, સિરમોર કયા. નારદજી પણ એટલે ભક્તિ સૂત્રમાં કહ્યું ભક્તિ કેવી કરવી, કઈ રીતે કરવી, તો કહું યથા વ્રજ ગોપિકાના. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એવી રીતે ભક્તિ કરી. એટલે જ આપણે ત્યાં પદમાં કહ્યું સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સેવા રીત પ્રીત, રીત અને પ્રીત બંને વ્રજજનોની મહાપ્રભુજી આપણને આપી. આપણો જે સેવાક્રમ છે ને, આપણો અષ્ટયામ સેવા, વર્ષોત્સવની સેવા, એ શું છે? એ આખી વ્રજ ભક્તો જે રીતે સારસ્વત કલ્પમાં નંદાલયમાં ઠાકોરજીને લાલ લડાવતા, આપણે એ રીતે અનુકરણ કરીએ, એવો ભાવ કરીએ. કારણ કે પંથ કયો તો કહ્યું મહાજનો યેન ગતા સપંથા. મહાપુરુષો મહાજનો જે માર્ગ પર ચાલ્યા હોય એને સાચો માર્ગ કહેવાય. અને મહાજનો કોણ છે તો કે ગોપીજનો. અને એટલે આપણે બધા ગોપીઓનું અનુસરણ કરીએ છીએ. એ જ આપણી સેવાની રીત અને એ જ આપણી પ્રીત. અને એ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો. કારણ કે આપણે ત્યાં સર્વનો એક ગોપી ભાવ, ગોપીઓનું સ્વરૂપ. અને ગોપી એ કોઈ દેહનું નામ થોડી છે, એ તો વૃત્તિનું નામ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સર્વ ચેતના કેવલ ને કેવલ પ્રભુ તરફ લાગી જાય, એ જ ગોપી છે. ગો એટલે ઇન્દ્રિયો ને પી, જે ઇન્દ્રિયો દ્વારા ભગવત રસનો અનુભવ કરે છે, એ જ ગોપી છે. અને આમ અહીંયા કહ્યું વ્રજાંગના વૃદ્ધ સદા વિહારી અંગૈ ગુહાગાર તમોપહારી. પોતાના અંગના સ્વરૂપના પ્રકાશ દ્વારા આ અંધકારને હરનારા ઠાકોર. જો પ્રભુ છે ને સ્વયં પ્રકાશ, અંગૈ ગુહાગાર તમોપહારી, કે શ્રીઅંગના પ્રકાશ દ્વારા એ ગૃહ આગારનો અંધકાર દૂર કરનારા ઠાકોર. એટલે કે પ્રભુ જ્યારે ભંડારમાં પ્રવેશ કરે તો બહુ અંધકાર હોય, ત્યારે ઠાકોરજી જ્યાં પ્રવેશે ને તેમના શ્રીઅંગમાં પ્રકાશ, એ સ્વયં પ્રકાશ. એટલે ભાગવતજીનો જ્યારે પ્રારંભ થયો અને પહેલો શ્લોક ભાગવતજીનો મંગલાચરણ જ્યારે વ્યાસજીએ કર્યો, જન્માદ્યસ્ય યતોદ્વયા વિતરત ચાર્તે સ્વભીય સ્વરાટ. સ્વરાટ કહે સ્વપ્રકાશિત છે ભગવાન. ભગવાનને અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી. એટલે જ કહ્યું જ્યાં ભગવાન એવા છે કે જ્યાં એમને કોઈ આશ્રયની જરૂર નથી. બાકી બધા જ ભગવાનના પ્રકાશથી તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વાન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. એમ ગીતાજીમાં પણ કહ્યું કે જ્યાં સૂર્ય ચંદ્રમાનો પણ પ્રકાશ પહોંચતો નથી, પણ ભગવાનનો પ્રકાશ છે. ભગવાન સ્વયં પ્રકાશ રૂપ છે. સ્વરાટ સ્વેનૈવ રાજતે. અને એના પ્રકાશને કારણે જેમ સૂર્યના પ્રકાશને કારણે ચંદ્રમા પ્રકાશિત છે, એમ ભગવાનના પ્રકાશને કારણે આપણે બધા જ પ્રકાશિત છીએ. કારણ કે એમનો જ અંશ પ્રત્યેકની અંદર બિરાજમાન છે. તો એવા પ્રભુ અંગૈર ગુહાગાર તમોપહારી. અને એટલા માટે ભગવાન જ્યારે જીવનમાં પ્રવેશે ને, ત્યારે આપણા જીવનમાં રહેલા અંધકારનો સહજ નાશ થઈ જાય. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો એના અંધારાને દૂર કરવા કેટલી મહેનત લાગે, કેટલા વર્ષ લાગે, કેટલા દિવસ લાગે? તો કે એમાં દિવસની ક્યાં જરૂર છે? ભલે ને 50 વર્ષથી અંધારું છે, પણ એક દિવાસળી પ્રગટાવો એટલે અંધકાર જતું રહે. એમ જન્મ જન્માંતરના અંધકાર આપણી અંદર વ્યાપેલા છે, પણ એને દૂર કરવા માટે એક વાર લીધેલું ભગવાનનું પ્રેમથી નામ એ અનંત જન્મોના અંધકારને એક ક્ષણમાં દૂર કરે. અને એટલા માટે ભલે પાપથી ગ્રસિત હોઈએ, પણ ભગવાનનું નામ લેવામાં સંકોચ નહીં કરવો, વિલંબ નહીં કરવો. એમ થાય પેલા ચોખ્ખો થઈ જવું, શુદ્ધ થઈ જવું, આદતો છોડી દઉં, આ કરી દઉં, પેલું કરી દઉં, આ બધા વિચારમાં રહેશો ને તો બહુ મોડું થઈ જશે. ભગવાનને લાયક બનવા જશો ને તો આખી જિંદગી ખતમ થઈ જશે. એના કરતા ભગવાનના થઈ જાઓ તો એ તમને લાયક બનાવી દેશે. બાકી હું ભગવાનને લાયક થવું એના પ્રયાસમાં તો આખી જિંદગી જતી રહે આપણી. કારણ કે આનો ભરોસો થોડી સતત જાગૃત રહેવું પડે. એક ક્ષણ ચૂકીએ ને
પતન થઈ જાય. તો આનો કોઈ ભરોસો થોડી છે ને. એટલા માટે જેવા છો એવા ભગવાનને કહી દો, હે કૃષ્ણ તાર. આ બ્રહ્મ સંબંધ છે ને. બ્રહ્મ સંબંધ એટલે શું છે? બ્રહ્મ સંબંધ એટલે જેવો છું આજે તારા થવાનો સંકલ્પ કરું છું. આપણી સંપૂર્ણ શરણાગતિની આ એક વિધિ, આ એક પ્રોસેસ છે ભગવાનના થવાની. અને દરેક શાસ્ત્ર એક જ વાત કહે છે, સૌથી શ્રેષ્ઠ કોઈ સત્કર્મ હોય તે શરણાગતિ. તું મુક્ત થઈ જાય. કારણ કે ઘણા બ્રહ્મ સંબંધી તો બંધાઈ ના છૂટી જઈએ પછી તો ભગવાન બંધાઈ જાય. કેમ નાનકડા છોકરાને કોઈ ખોળામાં મૂકી જાય પણ સાચવજો અને કઈ નીકળી જાય તો બંધાયો કોણ? છોકરો કે ના એ તો ખોળામાં મૂકી ગયો એ ના તો નિશ્ચિત થઈ ગયો તો સાચવશે. તો બંધાયો કોણ? જેને ખોળામાં લીધો એ. એમ તમે ભગવાનના શરણમાં થઈ જાઓ. જેવો છું એવો તારો છું મહાપ્રભુજી આપણને સોંપી દે તો મહાપ્રભુજી મુક્ત થયા, જીવ મુક્ત થયો, બંધાયા તો ઠાકોર કે હવે મારે આને સાચવવા. શરણાગતિ એ ભક્તની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. જ્યારે તમે શરણાગત થઈ જાઓ છો, કારણ કે ભગવાને સંકલ્પ લીધેલો છે ગીતાજીમાં, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં મહામ્યમ. એનો યોગ અને ક્ષેમ હું કરવા બંધાયેલો છું. આપણે તો ખાલી ભગવાનને એટલો વિશ્વાસ અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ કરનારું નથી. જે દિવસે આટલો વિશ્વાસ ભગવાનને અપાઈ દીધો એ દિવસે તમારું બધું કરવા માટે બંધાયેલું છે. પણ આય છે, પેલાય છે, ફલાણાય છે. એ વાર્તામાં કહેતા કે ભગવાન ભોજન કરવા બેઠા અને એકદમ ઉભા થઈને ભાગ્યા. લક્ષ્મીજી પંખો કરતા હતા. થયું કે શું થયું? આવીને પાછા બિરાજી ગયા દરવાજા સુધી લઈને. તો લક્ષ્મી કે આ શું કર્યું? એકદમ ભોજન કરતા કરતા ભાગ્યા પાછા આવી ગયા કે મારો એક ભક્ત ભૂતલ પર લોકો એને પથ્થર મારી રહ્યા હતા અને મને પુકારતો હતો એટલે બચાવવા હું દોડ્યો. પાછા કેમ આવી ગયા? હું દરવાજા સુધી ગયો ત્યાં સુધી એને પણ પથ્થર ઉપાડી દીધો, એ પણ મારવા લાગ્યો એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, મારી જરૂર નથી. એમ ઘણી વાર ભગવાન આપણા માટે ઉભા થઈને દોડવા તૈયાર હોય પણ આપણે પણ સંસારના કોઈ પથ્થર ગોતી લઈએ એટલે પાછા આવી બેસી જાય. સંપૂર્ણ શરણાગતિ. તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત. શરણાગતિ એ ભક્તોનું બળ છે. તમારી તાકાત, તમારી સૌથી મોટી સાધના આ ભક્તિ કરીને પણ કરવાનું શું? આપણી શરણાગતિ દ્રઢ કરવાની. તમે આ પાઠ કરો છો રોજ, કરીને તમે શરણાગતિ દ્રઢ થઈ. તમે સેવા કરો છો એ કરીને રોજ ચકાસો. સેવાનું ફલ, સત્સંગનું ફલ એ છે કે ભગવાનના ચરણોમાં શ્રદ્ધાની દ્રઢતા થાય. સત્સંગમાં જતા જતા તમારી શ્રદ્ધા મજબૂત થઈ કે નહીં તમારી જાતને ચકાસતા રહે. તો માનજો કે સત્સંગ તમે સફળ થઈ રહ્યો છે, તમારી સેવા સફળ થઈ રહી છે. એનું સૌથી મોટું પ્રમાણ કયું? સૌથી મોટું પ્રમાણ એ છે કે પહેલા થોડા સમય થોડો વિપરીત આવે ને આપણે વિચલિત થઈ જતા, પણ હવે ભરોસો છે ભગવાન બેઠા છે બધું કરવાના. એ બધેથી ઉદાર છે. મારો ઠાકોરજી મારી સાથે. જ્યારે આવું શ્રદ્ધા મજબૂત થવા લાગે ત્યારે માનવું મારી શરણાગતિ ભગવાને સ્વીકારે, મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે. સત્સંગ મારી ભીતર ઉતરી રહ્યો છે. સત્સંગ સાચો એ જ છે જે તમારી શ્રદ્ધાને મજબૂત કરે. બસ એટલે એવો સત્સંગ કરજો કે જ્યાં જઈ જેનો સંગ કરી તમારી શ્રદ્ધા મજબૂત થતી. તો ઘડીએ સત્સંગમાં હવે તો કાંઈ રહ્યું નથી પહેલા જેવું, હવે તો ભાવ રહ્યા નથી, હવે તો પહેલા જેવા વૈષ્ણવ નથી રહ્યા, પહેલા જેવા ગુરુ નથી રહ્યા, પહેલા જેવા ઠાકોર. લોકો એવા વિચારતા નાખતા એમ લાગે જઈને ઉલટાની શંકા વધી જાય. ગીતાજીમાં મેં જ કહ્યું શંકા જાગે ખરાબ નથી, પણ એ શંકા કોની આગળ પ્રગટ કરી એ બહુ વિચારવા જેવું છે. ભગવાન આગળ પ્રગટ કરી તો શંકાને શ્રદ્ધામાં ફેરવી દીધી, પણ એ શંકા અર્જુને દુર્યોધન આગળ પ્રગટ કરી હોત તો એ અશ્રદ્ધામાં ફેરવી દે. એટલે શંકા અને પ્રશ્ન જાગે એ ખોટું નથી, પણ એ શંકા ક્યાં જઈને પ્રગટ કરીએ છીએ બહુ મહત્વનું. એટલા માટે એવાનો સંગ કરજો જે વર્તમાનમાં તમારી શ્રદ્ધાને મજબૂત. ઘણા એવા ભૂતકાળના બહુ વખાણ કરે પણ વર્તમાન હવે તો કાંઈ એવું રહ્યું નથી. ઘણાને ભવિષ્યમાં આશા. સાચો સત્સંગ એ જે પ્રગટ સ્વરૂપમાં શ્રદ્ધા પેદા કરે, જે તમે જેની સેવા કરો છો ત્યાં શ્રદ્ધા દ્રઢ કરે. એટલે આજે બધું છે, આજે પણ બધું થઈ રહ્યું છે. આપણે આપણો ભાવ ઊંચો અને સર્વોચ્ચ અને શુદ્ધ કરવાની જરૂર છે. જે વર્તમાનમાં શ્રદ્ધાવાન બનાવે એ જ સાચો સત્સંગ. અને એટલા માટે એવાનો સંગ કરજો
જે તમારા વર્તમાનમાં જે હમણાં તમારા ભાવને મજબૂત કરે કે ના તું ભાવથી જો આજે પણ ઠાકોરની કૃપા કરે છે, આજે પણ વંદન બિરાજમાન છે, આજે પણ આવા વિરોધી વૈષ્ણવ છે. બસ આ વૃત્તિ જેટલી ડેવલપ થશે તો તમારી અંદર અલૌકિકતા પ્રગટ થવા લાગશે અને એવો જ સંગ કરે. તો અહીંયા પ્રભુ કેવા છે, વ્રજાંગના વૃદ્ધ સદા વિહારી અંગૈ ગુહાગાર તમો બહારી. પોતાના અંગના પ્રકાશ દ્વારા અંધકારને હટાવે.